જલ્દી ચાલો ફાસ્ટ સ્ટાર્ટ કરીએ. હવે સમજો અહીંયા બધાનું ધ્યાન હવે અહીંયા જલ્દી ફટાફટ મને કહો કે અત્યાર સુધી આપણે કન્ટિન્યુટી ચેક કરતા હતા બરાબર. હવે ડિસકન્ટિન્યુટી થવા પાછળની ડિફરન્ટ ટાઈપ હશે. મને એ સમજાવો કે ડિસકન્ટિન્યુટી થાય છે શું કામ. અલગ અલગ રીઝન હોઈ શકે પણ તમારામાંથી તે મારે જાણવું છે કે ડિસકન્ટિન્યુટી શું કામ થાય. કોઈ મને જણાવશે ડિસકન્ટિન્યુટી થાય શું કામ? એનીવન? યસ જીલ બોલ. બે જવાબ આવે. એ ડાબી બાજુની લિમિટ અને જમણી બાજુની લિમિટ સમાન ન હોય એટલે. ડાબી બાજુ ને જમણી બાજુની લિમિટ સમાન ન હોય વાત તો સાચી એની. LHL is not equals to RHL. હવે હું અત્યારે જે લખું છું ને આ બધા એના રીઝન છે મતલબ કારણ છે અને આ એકો એક કારણને લીધે ડિસકન્ટિન્યુટીની ટાઈપ નક્કી થશે. તો આ એક કારણ બરાબર છે. આ કારણને લીધે એક ડિસકન્ટિન્યુટીનો પ્રકાર ઊભો થશે. સમજશું આપણે કે કોને કયું કહેવાય. પણ મારે અત્યારે જાણવું છે કયા કારણથી ડિસકન્ટિન્યુટી આવે છે. ટોટલ મારી પાસે 5 કારણ છે જેથી કરીને ડિસકન્ટિન્યુટી જનરેટ થાય. વન બાય વન આપણે એક એક કારણ ઉપર જઈએ. એક કારણ મને મળી ગયું. બીજું કારણ કોઈ સમજાવશે? કોઈને કઈ યાદ આવે તો? એનીવન? જલ્દી. બીજું કોઈ કારણ છે તમારા ધ્યાનમાં કે ડિસકન્ટિન્યુટી મતલબ અસતત થઈ શકે? યસ અમદાવાદ સેન્ટર લાસ્ટ બેન્ચ. ફરીવાર આલેખને પેન ઉપાડીને દોરવો પડે. એમાં ભાઈ આવી ગયું લેફ્ટ હેન્ડ લિમિટ ને રાઈટ હેન્ડ લિમિટ હરખી ન હોય એટલે પેન ઉપાડવી પડે. બરાબર છે એ તો આમાં આવી ગયું. હજી કોઈ? થોડુંક વિચારવાનું શરૂ કરશો તો તમને આઈડિયા આવશે કે શું કામ અસતત બને છે, ડિસકન્ટિન્યુટી બને છે, એનું કારણ શું છે. વિચારો જલ્દી ફાસ્ટ. એનીવન? યસ જુનાગઢ. સર યસ સર વિધેયનું અસ્તિત્વ ન રહે એટલે? વિધેયનું અસ્તિત્વ ન હોય એટલે વાત તો સાચી એની. f of a is not exist. ગુજરાતીમાં એને કહેવાય f of a નું અસ્તિત્વ નથી. f of a નું અસ્તિત્વ નથી તોય બની શકે અસતત. બરાબર છે. ધેન આફ્ટર ત્રીજો પોઈન્ટ કોઈને યાદ આવે તો જલ્દી. જો ઘણા બધા કારણ છે પણ તમે એ કારણમાંથી પાસ નથી થયા અથવા તો પાસ થઈ ગયા છો તમને યાદ નથી. એવું બની શકે ડાબી બાજુ ને જમણી બાજુ હરખી હોય પણ ફંક્શનની બરાબર ન હોય એવું બને? હેલો. તો ઇટ ઇઝ યોર થર્ડ ટાઈપ. સમજો LHL equals to RHL બંનેનું અસ્તિત્વ છે પણ તે f of a ની બરાબર નથી. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ આર એક્ઝિસ્ટ
બટ વિચ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ એ, મતલબ એફ ઓફ એ ની જેટલું નથી, એની બરાબર નથી. આ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ કોઈને યાદ આવે તો? એનીવન? હેલો, એનીબડી, એની ક્વેશ્ચન? યસ. હા, જુનાગઢ સેન્ટર, બોલો બે. હલો સર. હા બોલો. સર રેન્જમાં ન હોય એટલે એટલે ડિસકન્ટિન્યુ. રેન્જમાં નો હોય એટલે કોણ રેન્જમાં નો હોય? શું રેન્જમાં નો હોય? સર ઓલા બધા ઓલા કયા ઓલા બધા? બોલ બોલ, તને જે આમ ઈચ્છા થાય કે ભાઈ ઓલા બધા નો હોય એટલે કોણ ઓલા બધા? ના ના સર નહીં હોય. એવું નહીં હોય. ઠીક. બીજું કોઈ? કોઈને વિચાર આવતો? ભલે સાચો ખોટો તમે રિપ્રેઝેન્ટ કરો વિચાર તમારો. તમે ભલે ખોટું કરો પણ તમને ખબર પડશે કે ઠીક આને ખોટું કહેવાય. તમે સાચું ખોટું કાંઈ નથી બોલતા એનો મતલબ કે કાંઈ નથી ખબર પડતી, એવો થયું. જલ્દી જલ્દી વિચારો, ફાસ્ટ. જો હું કહું, હું એવું કહી શકું કે LHL RHL બેમાંથી એક એક્ઝિસ્ટ નો કરે? LHL અથવા RHL નું અસ્તિત્વ ન હોય. બેમાંથી એકનું અસ્તિત્વ ન હોય. બેમાંથી એકનું અસ્તિત્વ ન હોય તો સીધી વસ્તુ છે, એને શું કહેવાય? અસતત. ક્લિયર? યસ. પ્રદેશમાં ન આવતું હોય. પ્રદેશમાં નો આવતું હોય, પ્રદેશમાં નો આવતું હોય તો એફ ઓફ એ નોટ એક્ઝિસ્ટ. જો અસ્તિત્વ નથી, એ પ્રદેશમાં નથી એટલે જ તો હોય. આવી ગયું આ પોઈન્ટ. એ પોઈન્ટ આવી ગયો. પ્રદેશમાં નથી એનો મતલબ એફ ઓફ એ ડિફાઇન નથી એટલે પ્રદેશમાં ન હોય. એની પછી હજી એક આવશે, આવર્તીય વિધેય, ઓસિલેટરી. ઓસિલેટરી ફંક્શન. ઓસિલેટરી ફંક્શન એક્ઝામ્પલ આપું હું તમને. sin 1/x at x equals to 0. જો 0 પાસે સાઇન વાળું કેવું બને? ઓસિલેટરી. સાઇન, જો આ 0 ઉપર એને મૂકી દો, sin 1/0 એટલે ઇન્ફાઇનાઇટ થાય, જે શક્ય નથી. ક્લિયર છે? એટલા માટે આ પોસિબલ નથી થવાનું. sin 1/x at 0, તો એ 0 પાસે ઓસિલેટરી ટાઈપ આપશે. ક્લિયર છે? હવે આ બધાના 1 by 1, પહેલા તો આટલા 5 કારણો છે, એ 5 કારણોને આપણે 1 by 1 ટાઈપની અંદર કન્વર્ટ કરી દઈએ. કેવી કેવી ટાઈપ આવે ડિસકન્ટિન્યુટીની? તો હવે હું ડિસકન્ટિન્યુટીની ટાઈપ નક્કી કરું. અહીંયા ધ્યાન પાછું. હવે બધું ઓલરેડી મોડ્યુલમાં લખીને આપ્યું છે અને તેમ છતાં તમારા 5 કારણ લખવા હોય તો આનો હું ટાઈમ આપીશ. હવે અહીંયા ધ્યાન આપો કે સૌથી પહેલા ડિસકન્ટિન્યુટી ટાઈપ છે. મતલબ અસતત, સતત ન હોય એવું ડિસકન્ટિન્યુટી. એના 2 ટાઈપ પડે. એક ટાઈપનું નામ છે રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી. અને બીજી જે ટાઈપ છે એનું નામ છે નોન રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી.
ઓકે, તો બે ટાઈપ થઈ ગઈ, એક રિમુવેબલ ડિસકન્ટિન્યુટી, બીજી ટાઈપ થઈ ગઈ નોન રિમુવેબલ ડિસકન્ટિન્યુટી. મોરબી વાળા ભાઈ ધ્યાન અહીંયા આપો, આ બધું મોડ્યુલમાં લખીને આપ્યું છે, પેલા સમજો, હું એમ કહું છું. ઘણી વખત મેં કીધું છે કે એક વખત સમજો, તમે જોઈને છાપશો, હું તમને દેખાડી દઉં કે આ હું જે લખું છું ને એ ઓલરેડી મેં જો આવું લખીને આપ્યું છું. બરાબર, એટલે મોડ્યુલમાં ઓલરેડી આ બધું છે જ તે, કાંઈ આપણે નવું નથી કરવાનું. ક્લિયર? એટલે શાંતિથી સાંભળો. હવે આના પાછા બે ટાઈપ છે. ડિસકન્ટિન્યુટીમાં એક ટાઈપ છે રિમુવેબલ, એક છે નોન રિમુવેબલ. રિમુવેબલ એટલે ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ શકે, મતલબ દૂર થઈ શકે, અને એકમાં છે દૂર ન થાય. હવે દૂર થાય એના બે પ્રકાર. કયા કયા? એક ટાઈપ હશે મિસિંગ પોઈન્ટ, અને બીજો પોઈન્ટ હશે આઇસોલેટેડ પોઈન્ટ. આઇસોલેટેડ પોઈન્ટ ટાઈપ ડિસકન્ટિન્યુટી. નોન રિમુવેબલ ના ત્રણ પ્રકાર. એક થઈ જાય ફાઇનાઇટ ટાઈપ, બીજું થઈ જાય ઇનફાઇનાઇટ ટાઈપ, ત્રીજું થઈ જાય ઓસિલેટરી ટાઈપ, મતલબ લાસ્ટમાં જે હમણાં જોયું ને એ. એકો એકના આપણે કારણ સમજીએ કે શું કામ આવું થાય છે. લેટ્સ સી. પહેલું કારણ છે મિસિંગ પોઈન્ટ, એટલે એકાદો કોઈક પોઈન્ટ મિસ થાય છે. મિસિંગ પોઈન્ટ. તો મિસિંગ પોઈન્ટ એટલે કેવું, તો હું સમજુ કે જો કોઈ પણ ફંક્શન છે, આમ કર્યું, આ પોઈન્ટ આમ છે, અને પછી આમ રાખ્યો, મતલબ કન્ટિન્યુઅસ જ છે, પણ આ એક પોઈન્ટ મિસ છે. જો આ એક પોઈન્ટ હું આમ એડ કરી દઉં તો મારું કામ થઈ જાય. અથવા તો જરૂરી નથી કે આમ જ હોય, બની શકે કે ઈ આમ પણ હોય, તો પણ એક જ પોઈન્ટ ઘટે. તમે સમજો, આમ કરીને આમ છે તો ઈ એક જ થયું, તો આ મિસિંગ પોઈન્ટની કેટેગરી થઈ. બીજું એમાં ને એમાં મિસિંગ પોઈન્ટ આવોય બની શકે. જો સીધું સ્ટ્રેટ લાઈન જ છે, જો પણ એક પોઈન્ટ અહીંયાથી મિસ છે, તો this kind of discontinuity is known as missing point discontinuity. મિસિંગ પોઈન્ટ એનો મતલબ કે કયું કારણ આમાં લાગુ પડ્યું, એક પોઈન્ટ નથી ઈ. તો મિસિંગ પોઈન્ટમાં હું શું લખી શકું? મિસિંગ પોઈન્ટમાં હું લખી શકું f of a not exist. f of a not exist. બરાબર છે? f of a નથી. બીજી વસ્તુ, આ પહેલો ટાઈપ થયો. હવે બીજો ટાઈપ આઇસોલેટેડ પોઈન્ટ. આઇસોલેટ કરવું એટલે, આઇસોલેટ કરવું નો શું મતલબ? આમ સમજો તો આઇસોલેટ કરવું એટલે શું થાય? આ બધા શબ્દો સાંભળેલા જ તમે, તમારે ખાલી હવે એ નક્કી કરવાનું છે. વોટ ડુ યુ મીન આઇસોલેટ? યસ, સુરેન્દ્રનગર શું કહો છો? સમજાતું નથી મને. એકલું રાખવું, દૂર રાખવું. યસ, ઇટ ઇઝ કરેક્ટ. દૂર રાખવું, થોડુંક અલગ કરવું. વાત તો સાચી એની. દૂર રાખવું એનો મતલબ કે આઇસોલેટેડ પોઈન્ટ ની અંદર કેવું કરવાનું ખબર? આ એક પોઈન્ટ આનાથી આમ રાખવાનું, પણ ઈ જે એક પોઈન્ટ અલગથી ડિફાઇન કર્યો હોય ને અહીંયા હોય. એક જ પોઈન્ટ, એક જ પોઈન્ટ. જો અહીંથી આમ જવા દીધું, આમ જવા દીધું, પણ આ પોઈન્ટ જો હું અહીંયા જવા દઉં તો કન્ટિન્યુઅસ બની જાય. એક પોઈન્ટને મેં દૂર રાખ્યો.
આ એક પોઈન્ટને દૂર રાખ્યો. મતલબ આ પોઈન્ટને મેં શું કર્યું કહેવાય? આઇસોલેટ કરી દીધો. આઇસોલેટ કરવું એટલે દૂર રાખવું. તમને ખ્યાલ હોય તો કોરોનામાં ઈ જ કરતા હતા ને આપણે. એમ કે આને કોરોના છે તો આપણે શું કરતા હતા? એને આઇસોલેટ કરી દો ને. આઇસોલેટ કરી દો મતલબ એક રૂમમાં રાખો 2 દિવસ. એટલે આઇસોલેટ કરવું મતલબ કે એના જે બેક્ટેરિયા ને જે વાયરસ ને જે હોય એ 2 દિવસ કોઈના કોન્ટેક્ટમાં ન આવે તો પછી પ્રેઝન્ટ ન હોય. એટલે એને કહેવાય આઇસોલેટ કરવું. ક્લિયર છે? આજ કરતા હતા તમે? હલો, ડન. તો સેમ વસ્તુ હું શું કરું છું કે આ એફ ઓફ એ ને આનાથી દૂર કરું છું. તો આ રીઝન મને સમજાઈ ગયું કે શું કરું છું હું? મિસિંગ પોઈન્ટ થઈ ગયું. મતલબ એફ ઓફ એ ડિફાઇન નથી એટલે આ મિસિંગ પોઈન્ટ. નામ આપી દઈએ આપણે. આ કોણ છે? તો કે આ પહેલું મિસિંગ પોઈન્ટ. એનો મતલબ કે એફ ઓફ એ is not exist. ઓકે, હવે આ બીજું છે આઇસોલેટ. આઇસોલેટ પોઈન્ટ. આઇસોલેટ પોઈન્ટ એટલે આમાં શું હોય? તો કે જો ડાબી બાજુ જમણી બાજુની લિમિટ તો હરખી હોય, ફંક્શન અલગ હોય. એનો મતલબ હું આવું લખી શકું, LHL is equals to RHL but is not equals to f of a. એનો મતલબ કે આ મારું ઓલા 5 માંથી એકાદું રીઝન તો હશે જ તે સમજો. જો કેમ કે મેં 5 રીઝન લખ્યા છે એટલે 5 ને કારણે 5 પ્રકારની ડિસકન્ટિન્યુટી જનરેટ થવાની છે. કઈ કઈ? મિસિંગ પોઈન્ટ, આઇસોલેટેડ પોઈન્ટ, ફાઇનાઇટ, ઇનફાઇનાઇટ અને ઓસિલેટરી ટાઈપ. હું 1 બાય 1 એક માંથી પાસ થાઉં છું. મિસિંગ પોઈન્ટ કર્યું, આઇસોલેટેડ કર્યું, ફાઇનાઇટ કર્યું, ઇનફાઇનાઇટ અને હવે ઓસિલેટરી ટાઈપ. ઓકે, તો 1 બાય 1 આપણે 2 ડિસ્કશન કર્યું, એક આઇસોલેટેડ અને એક મિસિંગ પોઈન્ટ. સમજો કે આને શું કહેવાય? મિસિંગ પોઈન્ટ. એક પોઈન્ટ મિસ છે. કયો પોઈન્ટ મિસ છે? એફ ઓફ એ. માનો કે હું અહીંયા સમજી લઉં કે એ પોઈન્ટ છે, અહીંયા સમજી લઉં એ પોઈન્ટ છે. એફ ઓફ એ મેં ક્યાંય મેન્શન જ નથી કર્યો. આને તે એ પોઈન્ટ કહી દો. પણ એ પોઈન્ટમાં એ મેન્શન કરેલું છે કેમ કે એફ ઓફ એ અહીંયા છે. પણ લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટની સાથે કમ્પેર કરો તો અલગ છે. મતલબ એક પોઈન્ટને અલગ કર્યો, દૂર કર્યો, આઇસોલેટ કરી નાખ્યું. એટલે નામ પડી ગયું એનું આઇસોલેટેડ પોઈન્ટ. હવે આ બેયમાં તમે ઓબ્ઝર્વેશન કરો ને તો આ બેય વસ્તુ ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ શકે એવી છે. કેવી રીતે ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ શકે? એનો મતલબ કે એક પોઈન્ટ તમે અલગથી એડ કરો અથવા તો એક પોઈન્ટ અલગથી તમે ટ્રાન્સફર કરો, ચાલે. આઈ રિપીટ, ડિસકન્ટિન્યુટી રિમૂવ થવા માટે એક પોઈન્ટ તમે ટ્રાન્સફર કરો અથવા તો એક પોઈન્ટ એક્સ્ટ્રા ડિફાઇન કરો તો પણ ચાલે. તો જે ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ ગઈ એને કહેવાય રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી. ડિસકન્ટિન્યુટી તો છે જ તે, ખાલી ને ખાલી એક પોઈન્ટને લીધે છે. તો હું આમાં એક્સ્ટ્રા એક પોઈન્ટ નાખી દઉં, હાલે. ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ ગઈ કહેવાય. આની અંદર એક પોઈન્ટ મારે અલગથી ડિફાઇન કરવો પડશે કેમ કે છે તો ખરા ડિફાઇન કરેલો. એક્સ્ટ્રા ઉપાડીને પાછો નાખી દેવાનો. એનો મતલબ ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ ગઈ. અત્યારે હું ગ્રાફિકલ સમજાવું છું, થોડીક વારમાં એના એક્ઝામ્પલ પણ સમજાવું તમને. ક્લિયર છે? એટલે આ થઈ ગયું આઇસોલેટ. ત્રીજો ટાઈપ સમજીએ, ફાઇનાઇટ ટાઈપ. ફાઇનાઇટ ટાઈપની અંદર શું હશે? ડાબી બાજુનું લિમિટ, જમણી બાજુનું લક્ષ અથવા તો લિમિટ બંને અલગ અલગ હશે. અને એમાં એક પોઈન્ટ ટ્રાન્સફર નહીં કરવાનો, આખા ગ્રાફ બદલાવા પડશે. જોજો ફાઇનાઇટ ટાઈપમાં કેવું થશે? એકનો ગ્રાફ અહીંયા છે અને ઓલાનો ગ્રાફ આમ છે. આ પોઈન્ટ અહીંયા છે, આ પોઈન્ટ અહીંયાથી આમ છે. મતલબ દેખાય તો છે જ તે તમને જો ડિસકન્ટિન્યુટી છે. પણ આ ડિસકન્ટિન્યુટી માટે તમે એક પોઈન્ટને ઉપાડીને અહીંયા લઈ જાઓ તો એની બાજુવાળામાં ડિસકન્ટિન્યુટી જનરેટ થશે. એની બાજુવાળાને લઈ જાઓ તો અહીંયા જનરેટ થશે. મતલબ કે આ આખા ગ્રાફને ઉપાડીને આમ લઈ જાઓ ને તો કન્ટિન્યુટી બને. ફરી વાર રિપીટ કરું મારું સ્ટેટમેન્ટ. આ કન્ટિન્યુટી મારે દૂર કરવી હોય તો શું કરવું પડે ખબર તમને? આ એક પોઈન્ટને અહીંયા લઈ જાઓ, એની બાજુવાળાને અહીંયા લઈ જવાનો, એની બાજુવાળાને અહીંયા લઈ જવાનો, એની બાજુવાળાને અહીંયા, એની બાજુવાળાને અહીંયા, એની બાજુવાળાને અહીંયા, એની બાજુવાળાને અહીંયા
આમ કરતા 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 આમ તમને ડિસકન્ટિન્યુટી રિમૂવ થાય. હવે તમે સમજો કે તમે એક પોઈન્ટ ટ્રાન્સફર કર્યો કે બધા પોઈન્ટ ટ્રાન્સફર કર્યા? તો કે બધા પોઈન્ટ ટ્રાન્સફર કર્યા. જો સાંભળો, અહીંયા એક કર્યો, એની બાજુ વાળો કર્યો, એની બાજુ વાળો, એની બાજુ વાળો, આ ઘણા બધા મતલબ ઇન્ફાઇનાઇટ પોઈન્ટ તમે ટ્રાન્સફર કરો છો. હવે આટલા બધા પોઈન્ટ ટ્રાન્સફર કરવા પોહાય નહીં, એ ફેસિલિટી છે નહીં. આમાં તો શું હતું, એક પોઈન્ટ અલગથી એડ કરો અથવા તો એક પર ટ્રાન્સફર કરો, હાલે. એક પોઈન્ટમાં વાંધો નહીં. એટલે જ તો એને કહેવામાં આવે રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી. ડિસકન્ટિન્યુટી દૂર થઈ શકે, તો આ એના ટાઈપ. ક્લિયર છે? પણ આમાં દૂર થાય એવી શક્યતા જ નથી. જો તમે સમજો કે આટલું છે, આ બધું મારે દૂર કરવું પડે. હવે આટલો જે જમ્પ આવ્યો, આટલો જમ્પ, એને કહેવામાં આવે જમ્પ ઓફ ડિસકન્ટિન્યુટી. શું કહેવાય? જમ્પ ઓફ ડિસકન્ટિન્યુટી. ડિસકન્ટિન્યુટી નો જમ્પ છે આટલો, જે કોઈ દિવસ ફૂલફિલ નહીં થાય. એ એટલો ગેપ રહેશે જ. પણ તમે સમજો કે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ મળે તો છે. શું કીધું? ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ મળે છે, સરખા નથી. એટલે આ ત્રીજી ટાઈપ થઈ ગઈ મારી. લેફ્ટ હેન્ડ લિમિટ મળે તો છે, રાઈટ હેન્ડ લિમિટ મળે છે, પણ સેમ નથી. એટલે આ ત્રીજો ટાઈપ. ચોથો ટાઈપ ઇનફાઇનાઇટ. ઇનફાઇનાઇટ ટાઈપ ડિસકન્ટિન્યુટી. ઇનફાઇનાઇટ ટાઈપ ડિસકન્ટિન્યુટી શું કરવાનું? માનો કે તમારી પાસે લિમિટ છે, એક લિમિટ મળતી જ નથી. ડાબી બાજુ જમણી બાજુમાં એક લિમિટ મળવાની જ નથી, મળતી જ નથી. સમજીએ. જેમ કે આ લિમિટ આમ છે, જો આમ જઈશ, સમજાનું? જેમ જેમ તમે 0 તરફ જાવ ને એમ લિમિટ જ નથી મળતી. જમણી બાજુની લિમિટ છે એ તો મળે છે, એ કઈક આવી છે. ગ્રાફ હું તમને પ્રોપર સમજાવું. આમ ગ્રાફ છે એનો, અહીંયા આમ છે, પણ આ લિમિટ આમ છે. મતલબ ડાબી બાજુની લિમિટ તો મળે છે, જમણી બાજુની લિમિટ જ નથી મળતી. મતલબ અહીંયા મારે લખવું પડે RHL at 0 is not exist. કહેવાનો મતલબ 0 આગળ લિમિટ નથી મળતી. મતલબ ડાબી બાજુની લિમિટ જ નથી મળતી. સોરી, જમણી બાજુની જે લિમિટ જ નથી મળતી, ડાબી બાજુની તો મળે છે. લિમિટ ન મળે તો એ ડિસકન્ટિન્યુટી જ કહેવાય. કેમ કે અલ્ટિમેટલી આપણો નિયમ શું હતો? ડાબી બાજુની લિમિટ, જમણી બાજુની લિમિટ અને ફંક્શનનો આન્સર ત્રણે ત્રણ સરખા તો કન્ટિન્યુઅસ છે એમ કહેવાય. હવે એમાં અલગ અલગ પ્રકાર કર્યા અમે. જોજો, સાંભળજો. એક પ્રકાર આ મેં ડિસ્કસ કર્યો, એક પ્રકાર આ ડિસ્કસ કર્યો, એક આ કર્યો, એક આ કર્યો ને એક આ. હવે છેલ્લો આ બાકી રહ્યો, આ પાંચમો, ઓસિલેટરી ટાઈપ. ઓસિલેટરી ટાઈપ એટલે શું? તો કે સાઇન અને કોસ ને આવા જે એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા, એક્ઝામ્પલ તરીકે આવો છે સાઇન 1/x. હવે સાઇન નો કોસ નો ગ્રાફ જનરલી તમને ખ્યાલ છે, આવી રીતે કંઈક આમ આવતું હોય, બરાબર? તો આ જેમ જેમ તમે 0 ની નજીક જાઓ, આમ નજીક, તો એટલા બધા આમાં અપ ડાઉન આવે. જો આમ આ એટલા બધા અપ ડાઉન આવે, તમને ખબર ન પડે કે પેન ઉપાડ્યા વગર તમે આમ કર્યું કે નહીં. કેમ કે 1 સેકન્ડમાં 1500 થી 5000 વાર આમ અપડાઉન થતું હોય. તમને શું ખબર પડે ગ્રાફ કન્ટિન્યુઅસ છે કે નહીં? કઈ ન ખબર પડે. કેમ? કેમ કે એ 0 પાસે ખબર જ નથી. કેમ કે તમે આને 0 આપો છો, અથવા તો ચાલો કે અહીંયા π/x આપી દીધું, હાલો, તો પણ નથી ખબર પડવાની કે 0 પાસે ગ્રાફ આમ થયો, કન્ટિન્યુ છે કે નહીં, કાંઈ નહીં ખબર પડે. એટલા માટે એને પણ ડિસકન્ટિન્યુટી કહેવાય. તો ટોટલ મારી પાસે 5 ડિસકન્ટિન્યુટી આવી ગઈ. મિસિંગ પોઈન્ટ, આઇસોલેટેડ પોઈન્ટ, ફાઇનાઇટ ટાઈપ, ઇનફાઇનાઇટ ટાઈપ અને ઓસિલેટરી ટાઈપ.
હવે 5 રીઝનમાં જઈએ અને 1 બાય 1 મને કન્ફર્મ કરતા જાઓ કે કઈ ડિસકન્ટિન્યુટી હું દર્શાવે. કોણ કહેશે? ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સરખું નથી. પ્રાચીબેન બોલો, આ કઈ ડિસકન્ટિન્યુટી કહેવાય? જલ્દી ઉતાવળ રાખો, બાજુવાળા રેડી જ છે, બાજુવાળા બોલ છે. જલ્દી બાજુમાં કઈ કઈ ટાઈપ? ફાઇનાઇટ ટાઈપ, કરેક્ટ. સુરત, ડભોલી, જલ્દી. સુરત, ડભોલી સેન્ટર. એમ થોડું હાલે. એક્ટિવ, વડોદરા, ભાઈલી, કયું? આ કઈ ટાઈપ છે? થોડુંક જોરથી બોલો બેન, નથી સમજાતું મને. આઇસોલેટેડ તો કેવી રીતે થશે? તું રીડ કર પ્રોપર. જો એફ ઓફ એ જ વ્યાખ્યાયિત નથી. એવું આપણે શેમાં ભણ્યા કે પોઈન્ટ હોય જ નહીં? આઇસોલેટ નો મતલબ શું થાય? દૂર કરવું. હવે આપણે કોઈ દૂર કરતા જ નથી. એફ ઓફ એ જ નથી. નો હોય એને શું કહેવાય? મિસિંગ પોઈન્ટ, કરેક્ટ. ઓકે. થર્ડ કોણ કહેશે? મોડાસા, મોડાસા સેન્ટર. થર્ડ કઈ કેટેગરી આવશે? જલ્દી. આઇસોલેટેડ. ઓકે. ફોર્થ વન. યસ. ગુરુકુળ A1. ફાઇનાઇટ, ઇનફાઇનાઇટ, કરેક્ટ. અને નીચાવાળી તો ઓસિલેટરી ટાઈપ છે જ તે. ડન. ચાલો હવે ફટાફટ આ લખી નાખો. અહીં ઉપર લખો. અસતત થવાના કારણો. રીઝન બિહાઇન્ડ ડિસકન્ટિન્યુટી. અથવા તો એવું લખો, રીઝન ઓફ ડિસકન્ટિન્યુટી. અથવા ગુજરાતી લખો તોય વાંધો નહીં. અસતત થવાના કારણો. વ્હાઈટ વાળા જે છે એ બધા અસતત થવાના કારણો છે, અને યલો વાળા જે લખ્યા છે એ બધા એના ટાઈપ છે. ઓકે, જલ્દી. મોરબી સેન્ટરમાં સેકન્ડ ક્લાસ છે, એમાં કંઈક કેમેરામાં પ્રોબ્લેમ છે. એકવાર ફટાફટ ચેક કરો. મોરબી સેન્ટર. સુરત, ડભોલી અવેલેબલ છે કોઈ? બે બહેનો હતા, છે ને? હા કે ના, કાંઈક તો બોલો. સુરત, ડભોલી. સુરત, ડભોલી સેન્ટર સમજાય છે બેન બેયને?
ઓકે, હા તમે આન્સર નો આપ્યો એટલે મને લાગ્યું સમજાણું નહીં. હવે સમજાણું ને? ઓકે, ચાલો. બાલાસિનોર. જલ્દી જલ્દી ફાસ્ટ સમજતા જાઓ અને આન્સર આપો. ઓકે, લખાઈ ગયું આ? ચાલો આગળ. આ તો ઓલરેડી તમને લખીને આપ્યું છે. ડન. હવે આને રિગાર્ડિંગ તમે જસ્ટ ગ્રાફ એકવાર નોટ ડાઉન કરો. મિસિંગ પોઈન્ટ એટલે આ, આઇસોલેટેડ એટલે આ, ફાઇનાઇટ એટલે આ, ઇન્ફાઇનાઇટ એટલે આ, ઓસિલેટરી એટલે આ. ઓલરેડી લખીને જ આપ્યા છે, ડ્રો કરીને આપ્યા છે, પણ તેમ છતાં ફટાફટ તમારે જો રિક્વાયરમેન્ટ હોય તો ફાસ્ટ એક સાથે ડ્રો કરશો એટલે તમને આઈડિયા આવશે. મોડ્યુલની અંદર બધા એક એક ટાઈપ અલગ અલગ કરીને આપ્યા છે, પણ હું એક જ સાથે ડ્રો કરાવું છું જેથી કરીને તમને આઈડિયા આવે કે ઠીક આવા હોય તો મિસિંગ પોઈન્ટ કહેવાય, આવું હોય તો આઇસોલેટેડ કહેવાય, આવું હોય તો ફાઇનાઇટ કહેવાય અને ઇનફાઇનાઇટ કહેવાય. એટલે જલ્દી. સૌથી પહેલા ડિસકન્ટિન્યુટી થવા પાછળના આપણે કારણ સમજ્યા કે આટલા આટલા કારણથી ડિસકન્ટિન્યુટી બને છે. અને એ જે કારણો હતા ને એ બધાને એક એક ટાઈપ આપી દીધી કે આ કારણ છે. ઓકે, એની કેરેક્ટરિસ્ટિક કેવી છે તો કે પોઈન્ટ મિસિંગ છે. ઓકે, નામ આપી દીધું મિસિંગ પોઈન્ટ. પછી બીજામાં શું કર્યું તો કે એક પોઈન્ટને એક પોઈન્ટથી મતલબ ઓરિજિનલથી દૂર કર્યો, મતલબ છૂટો પાડી દીધો, અલગ કર્યો, નામ આપી દીધું એને આઇસોલેટેડ પોઈન્ટ. પછી તો કે ફાઇનાઇટ ટાઈપ ડિસકન્ટિન્યુટી છે, બે એક્ઝિસ્ટ તો છે પણ ડિસકન્ટિન્યુટી જ રહે, મતલબ નોન રિમુવેબલ ફાઇનાઇટ ટાઈપ ડિસકન્ટિન્યુટી. એકમાં ખબર પડી ગઈ લિમિટ જ નથી મળતી, ઇનફાઇનાઇટ છે. ઓકે, લિમિટ નથી મળતી, ઓકે નામ આપી દો ઇનફાઇનાઇટ ટાઈપ ડિસકન્ટિન્યુટી. એકમાં શું થાય છે તો કે એકમાં ઓસિલેશન જેવું થાય છે. તમે આઈ થિંક ફિઝિક્સમાં ભણી ગયા છો, ઓસિલેશન આવે છે ને? ઓસિલેશન ન ભણ્યા હોય તો દોલનો ભણ્યા હશો. શું કહેવાય? દોલનો જ કહેવાય ને ગુજરાતી મેન, કે ઓસિલેશન એ ભણ્યા? બે માં હા પાડે છે, બે એક જ કહેવાય એલા. ઓકે, જલ્દી જલ્દી જલ્દી. હવે વન બાય વન આપણે બધાના ઇક્વેશન સમજીએ. સાહેબ ગ્રાફ ઉપરથી તો ખબર પડી ગઈ કે ઠીક જો આવું હોય, આમ હોય, આમ હોય તો એક પોઈન્ટ મિસ છે, આમ હોય તો એક પોઈન્ટ આમ છે, હા આમ છે. અમને ઇક્વેશનમાં સાહેબ જોઈને કેમ ખબર પડે? તો ઇક્વેશન એ આપણે સમજી લઈએ. ચાલો અહીંયા ધ્યાન. હવે આ થઈ ગયું બધાને? જસ્ટ કન્ફર્મ કરો મને. આ બાકી છે? કોને કોને બાકી છે? એક તો જુનાગઢ વાળાને બાકી છે, અમદાવાદ વાળાને બાકી, રાજકોટ, મોરબી. ચાલો ફાસ્ટ 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 ફાસ્ટ. ઓકે, ચાલો હજી 2 મિનિટ આપું તો તમને હું. જલ્દી જલ્દી ફટાફટ. પછી જેને લખાઈ ગયું છે તેઓ ફટાફટ રિકોલ કરો, વાતો ન કરો કોઈ. જલ્દી જલ્દી રિકોલ કરો કે કયા ટાઈપ વાળાને કયું કહેવાય. જલ્દી જલ્દી. ગ્રાફિકલ વિઝ્યુલાઇઝેશન થવું જોઈએ. તમને ખબર પડી જોઈએ ઠીક આનો ગ્રાફ આમ જાય છે એટલે આમ થાય એટલે આ ડિસકન્ટિન્યુટી બને. નો સમજાય ત્યાં તરત પૂછો. જલ્દી જલ્દી.
મોરબી સેન્ટર. ઓકે, લખાઈ ગયું. ઓકે, એમાં બોયઝ માંથી હાથ ઊંચો થયો, બહેનો માંથી, ગર્લ્સ માંથી. મોરબી સેન્ટર. ડન. ઓકે, રાજકોટ. ઓકે, ચાલો ડન. સુરેન્દ્રનગર. ડન. ઈડર. ઓકે ડન. ચાલો તો આગળ વધીએ. હવે એકો એકના આપણે ટાઈપ સમજીએ. સમજો, પહેલા મારે મિસિંગ પોઈન્ટ જોવું છે. તો મિસિંગ પોઈન્ટમાં મને એટલો ખ્યાલ આવી જાય કે મિસિંગ પોઈન્ટ એટલે ઈ પોઈન્ટ મિસ થયેલો હોવો જોઈએ. x² - 1/x+1. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ ભાઈ -1 આગળ શક્ય નથી. હવે મારે આને ફરી વખત સુધારો કરવો હોય તો f(x) કેવી રીતે લખવું પડે? તો મારે f(x) ફરી વખત કંઈક આવું લખવું પડે, x² - 1/x+1. તો આ થઈ જાય x is not equals to -1. એ તો બરાબર છે, એમાં તો હું કઈ ફેરફાર નહીં કરું. પણ અલગથી -1 હોય તો મારે આના ફેક્ટર પાડવા હોય તો એક ફેક્ટર પડે x - 1 x+1 અને નીચે પડે x+1. તો x+1 ને x+1 ઉડાડી દો, અહીંયા -1 મૂકો તો અલગથી -2 એનો જવાબ મારે લખવો પડે. લખી નાખ્યો. -1 માં આ તો નથી પણ એક્સ્ટ્રા મેં અલગથી ડિફાઇન કર્યું. એટલે મને ખબર પડી કે આ વ્હાઈટ વાળું છે ને એ ડિસકન્ટિન્યુઅસ છે એટ -1, પણ આ યલો વાળું હવે કન્ટિન્યુઅસ થઈ ગયું. મતલબ કે ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ ગઈ. એનું નામ જ એવું હતું. સાંભળો, તમે સૌથી પહેલું ટાઇટલ વાંચો, રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી. રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી બે ટાઈપ હતા, એક મિસિંગ પોઈન્ટ, એક આઇસોલેટેડ પોઈન્ટ. આ મેં મિસિંગ પોઈન્ટ વાળું એક્ઝામ્પલ આપ્યું. હવે આઇસોલેટેડ વાળું એક્ઝામ્પલ આપું જેમાં ફંક્શનની લિમિટ ડાબી બાજુ અને જમણી બાજુ હરખી જ હોય, ખાલી પોઈન્ટ પાસે કંઈક આન્સર અલગ હોય. જેમ કે 2x+1, આનો આન્સર છે x is not equals to 3. હવે 3 હોય તો શું થાય? તો હું રાખું છું 9. અત્યારે મેં આવું રાખ્યું. એટલે ડિસકન્ટિન્યુટી છે કે નહીં એ જોઈ લેવાનું. આ 3 ઉપાડીને આમાં મૂકી દો. 3 ને 1 3 દુ 6, 6 ને 1 7, 7 હોવા જોવે, જે છે નહીં. તો મારે એને ટ્રાન્સફર કરવું પડશે અને ફરી વખત f(x) લખવો પડશે. એ ફરી વખત કેવી રીતે હું લખું જુઓ. એક તો અહીં લખી નાખું 2x+1, x is not equals to 3. હવે અહીંયા x equals to 3 લખવા હોય ને તો અહીંયા મારે ફરી વખત ડિફાઇન કરવાનું, ન્યા લખવાનું 7. કેમ કે મેં એક પોઈન્ટ ફરી વખત ડિફાઇન કર્યો અને એક પોઈન્ટ હું ડિફાઇન કરી શકું, બધા ન કરી શકું, એક કરી શકું. હવે ત્રીજો ટાઈપ, f(x) બરાબર 4x+1 x greater than 0, 5x x less than or equals to 0. જો 0 આમાં મૂકો, 0 આમાં મૂકો 1 થાય, 0 આમાં મૂકો 0 થાય. 0 અને 1 કોઈ દિવસ સરખા ન થાય. ધેટ મીન્સ આ ફાઇનાઇટ ટાઈપ. ચોથો પોઈન્ટ આવશે ઇનફાઇનાઇટ ટાઈપ. ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ મળે જ નહીં. એકમાં છે 1/x, x less than 0 અને એકમાં છે x greater than 0, 2x. ડાબી બાજુની લિમિટ મળશે જ નહીં જો, કેમ કે 1/0 છે. 1/0 એટલે ડાબી બાજુની લિમિટ ન મળે. અને પાંચમો ટાઈપ છે, તમને કીધું મેં એમ, ચોથું ત્રીજું હું થોડુંક આમ લઈ જાઉં ને તો મને થોડીક સ્પેસ મળે. લેટ્સ સી. ડન થઈ રહેશે. યસ. તો અહીંયા મારી પાસે પાંચમો ટાઈપ f(x) equals to sin 2π/x અને મારે ચેક કરવું છે x બરાબર 0 આગળ. 0 આગળ આ
મળશે જ નહીં. ઓસિલેટરી ટાઈપ આપશે. ઓસિલેટરી ટાઈપ, ઇન્ફાઇનાઇટ ટાઈપ, ફાઇનાઇટ ટાઈપ, આઇસોલેટેડ પોઈન્ટ, મિસિંગ પોઈન્ટ, બધા જેવા કેરેક્ટરિસ્ટિક હતી એવા મેં એક્ઝામ્પલ સમજો. અહીંયા -1 આગળ મળશે જ નહીં. કેમ? કેમ કે -1 મૂકશો નીચે 0 થાય. નીચે 0 થાય એ નો હાલે મારે. તો એને અલગથી ડિફાઇન કરવું પડે. કર્યું ડિફાઇન -2. આમાં તો કે એમાં લિમિટ તો મળે છે, ડાબી બાજુ જમણી બાજુ બધું મળે છે. ફંક્શનનો આન્સર 3 મળ્યો, મળવો જોવે 7. કરી નાખ્યું મેં વહીવટ. તો હવે ઈ કન્વર્ટ થઈ ગયું 7. મતલબ મિસિંગ પોઈન્ટ, સોરી આઇસોલેટેડ પોઈન્ટ હતું, હવે ઈ કન્વર્ટ થઈ ગયું ડિસકન્ટિન્યુટી માંથી કન્ટિન્યુટીમાં. આ બે ડિસકન્ટિન્યુટી છે, કન્ટિન્યુટી કન્વર્ટ કરી નાખ્યા. આ નીચે વાળા 3 કન્વર્ટ થાય જ નહીં. કેમ? કેમ કે એની માટે આખા ફંક્શન બદલાવા પડશે. ઓસિલેટરી ટાઈપ નોન રિમુવેબલ, ઇન્ફાઇનાઇટ ટાઈપ નોન રિમુવેબલ, ફાઇનાઇટ ટાઈપ નોન રિમુવેબલ. ક્લિયર છે? પાછા ફટાફટ 5 ના એક્ઝામ્પલ લખો. ઉપર લખો એક્ઝામ્પલ ઓફ ડિસકન્ટિન્યુટી. એવું હોય તો બધા એક ના લખતા જજો. પહેલું તો કે મિસિંગ પોઈન્ટ નું એક્ઝામ્પલ. યસ, મિસિંગ પોઈન્ટ. મિસિંગ પોઈન્ટ વાળું પાછું સમજાવો. હમ. હા, મિસિંગ પોઈન્ટ વાળું તું સમજ ને. -1 છે, -1 ઉપર નામાં મૂકતો. તો 0. કેમ 0? ઉપર 0 નીચે 0, 0/0 થાય ને. હા. તો 0/0 શક્ય નથી. નથી. તો મારે અલગથી ગણવું પડશે. તું સમજ કે આના ફેક્ટર પાડું તું x+1 x-1 તો ઉડી જાય. ઈ ક્યારે ઉડે? 0 ન હોય તો. હવે 0 ક્યારે ન હોય? -1 ન હોય તો. હા. એટલે આનો જવાબ શું આવે? x-1 આવે. હા. કેમ કે +1 તો ઉડી જાય. ઓકે, હવે આમાં -1 મૂકું, જવાબ શું આવે? -2. -2. પણ તું યાદ કર કે ઈ ડાબી બાજુ ને જમણી બાજુની લિમિટ મળી તને. હલો. હા. હા, તો ડાબી બાજુ ને જમણી બાજુની લિમિટ -1 -2 જ છે. કેમ કે આમાં તું લિમિટ મૂક, એટલે જવાબ આવશે -2. પણ f ઓફ -1 તે વ્યાખ્યાયિત કર્યો છે અત્યારે? ના. નહીં. હવે હું એક પોઈન્ટ ને અલગથી વ્યાખ્યાયિત કરી દઉં તો ડિસકન્ટિન્યુટી નીકળી જાય. હા. ડન. તો જો મેં અલગથી વ્યાખ્યાયિત કર્યો. ક્લિયર? હા. ઓકે, ડન. તો એક પોઈન્ટ તમે ચેન્જ કરો તો ડિસકન્ટિન્યુટી રિમૂવ થાય. એને કહેવાય નોન રિમુવેબલ, સોરી રિમુવેબલ ડિસકન્ટિન્યુટી. ક્યાંક એવું લખી જ નાખો. હું સ્ટેટમેન્ટ પહેલા લખાવી લખો. કોઈ પણ વિધેયમાં જો કોઈ એક પોઈન્ટ ચેન્જ કરવાથી અથવા તો એક પોઈન્ટ અલગથી વ્યાખ્યાયિત કરવાથી કન્ટિન્યુટી આવી જાય તો તેને રિમુવેબલ ડિસકન્ટિન્યુટી કહેવાય. તો તેને રિમુવેબલ ડિસકન્ટિન્યુટી કહેવાય. ફરી વખત આખું સ્ટેટમેન્ટ હું રિપીટ કરું. જો કોઈ પણ વિધેયમાં એક પોઈન્ટમાં ફેરફાર કરવાથી અથવા તો એક પોઈન્ટ અલગથી વ્યાખ્યાયિત કરવાથી ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ જાય તો તેને, અથવા તો મેં એવું લખાયું કન્ટિન્યુટી આવી જાય તો તેને રિમુવેબલ ડિસકન્ટિન્યુટી કહેવાય. ક્લિયર છે આટલું? અને ફટાફટ એક્ઝામ્પલ લખો. એક ટાઈપના એક એક્ઝામ્પલ. હવે કોઈને હજી પ્રોબ્લેમ હોય તો પૂછી શકે છે. એક્ઝામ્પલમાં, ડેફિનેશનમાં, ગ્રાફમાં, કંઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ હોય તો યુ કેન આસ્ક. જીલ શું કરે છે? જીલ શું કરે તું? ઓકે, હરકો બેસી જાય હવે. હેલો સર. યસ, બોલો. સર આપણે ઓસિલેશન ફંક્શન છે ઇન્ફાઇનાઇટ ફંક્શન કહી શકીએ?
ઓસિલેશન ને ઇન્ફાઇનાઇટ ટાઈપ નો કહી શકીએ ને, કેમ કે એનો ફાઇનલ આન્સર, સાઇન નો ફાઇનલ આન્સર ઇન્ફાઇનાઇટ તો કોઈ દિવસ નહીં આવે ને. તું સમજ કે જો ત્યાં મેં લખ્યું છે સાઇન ઓફ 2π/x, પણ તું મને ઈ કે સાઇન નો આન્સર ઇન્ફાઇનાઇટ ક્યારે આવશે? ઇન્ફાઇનાઇટ આવશે ક્યારેય? ઇન્ફાઇનાઇટ નહીં આવે. ડન. તો ઇન્ફાઇનાઇટ નહીં આવે તો ઇન્ફાઇનાઇટ ટાઈપ ડિસકન્ટિન્યુટી નો કહેવાય. ક્લિયર? હા, ઓસિલેશનમાં સાઇન કોસ જ હશે તો જ એને ઓસિલેશન કહેવાય. ઓસિલેશન એટલે તું સમજ કે દોલનો થતા હોય. હવે તમે ફિઝિક્સમાં ભણી ગયા, દોલનો એટલે સાઇન કોસ વાળો ગ્રાફ આમાં હાલતો હોય, કાં તો સાઇન કાં તો કોસ, બેમાંથી એક આમાં હાલશે તો જ બનશે. તો ઓસિલેશનમાં ટેન વાળું આવવું જોઈએ ને, ટેન વાળું આવે છે નહીં. કેમ? કેમ કે ટેન વાળું આમાં નથી થતું, હા, એટલે નહીં આવે ઓસિલેશનમાં. એટલે જ તે સાઇન કોસ રાખ્યા છે. સમજાય છે ને? એમાં તમારે આઈ થિંક કઈક આવે છે શબ્દ કળા તફાવત, ફેઝ ડિફરન્સ આવે છે ને. એવું π/2 નો ફેઝ ડિફરન્સ હોય ને, π/3 નો હોય ને, ક્યારેક લેગિંગ હોય ને, ક્યારેક આમ હોય ને, આગળ હોય ને, પાછળ હોય ને, ઘણું બધું એવું તમારે આવે ફેઝ ડિફરન્સ, કળા તફાવત એવું આવે છે ને. A0 sin ωt + 5 એટલે કળા તફાવત. પાક્કું? સાહેબ તમને કેમ આવડે ફિઝિક્સ નું? આવતું ભાઈ, ભણ્યા હોય ને એટલે થોડું પ્રોપર ભણ્યા હોય ને તો આવડે. સમજાણું ને? મારે હવે ફેઝ ડિફરન્સ નું કાંઈ કામ નથી, પણ જે તે સમયે ઓસિલેશન પ્રોપર કર્યું હોય ને તો એ આવડે. A0 એટલે એને એમ્પ્લિટ્યુડ કહેવાય. લગભગ તમે એને શું કહો છો? કંપ વિસ્તાર. ખોટું આપડો તો એમ્પ્લિટ્યુડ એટલે આમ જેટલો ઉપર જાય ઇટ ઇઝ યોર કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ. એવું જ કહેવાય. ઠીક. પછી ઓમેગા ટી, ટી એટલે ત્રીજું ચોથું ફરી સમજાવો. ત્રીજા ચોથામાં આખો ગ્રાફ ઉપર નીચે જાય. મતલબ આ સમજાવું કે આ સમજાવું? હાલો, ગ્રાફ વાળું નો સમજાણું કે આ નો સમજાણું? આ નો સમજાણું? ઓકે, તો તમે સમજો 0 ની ડાબી બાજુ ને જમણી બાજુનું લક્ષ મેળવો. ખાલી મેં કીધું એ કરો. 0 ની ડાબી બાજુ ને 0 ની જમણી બાજુ, મતલબ આ 0 ઉપર નામા મૂકી દેવાનો, આ 0 ઉપર નામા મૂકી દેવાનો. શું જવાબ આવ્યો? હાલો, 1 અને 0 ઈ સરખા નથી. ઓકે, સરખા નથી. ડાબી બાજુ ને જમણી બાજુ સરખી નથી. જો સમજો, ડાબી બાજુ ને જમણી બાજુ સરખી નથી, એને શું કહેવાય? ફાઇનાઇટ ટાઈપ. અને એની અંદર ગેપ કેટલાનો આવ્યો? એકમાં 0 આન્સર આવ્યો, એકમાં 1 આન્સર આવ્યો. તો આનો જમ્પ ઓફ ડિસકન્ટિન્યુટી ઈ થઈ ગયો 1. જમ્પ ઓફ ડિસકન્ટિન્યુટી 1. ક્લિયર છે? ઓકે, ચોથો પ્રકારમાં મેં શું કરાવ્યું? જો સાંભળો, 0 ઉપર નામા મૂકી દો. ડાબી બાજુનું લક્ષ મળ્યું? હાલો, આ 0 ઉપર નામા મૂકો તો ડાબી બાજુનું લક્ષ મળે છે? તમે એલા હું બોલું કઈ સાંભળતા નથી. આ 0 ઉપાડીને આમાં મૂકો, વેલ્યુ મળે છે? હા, તો એને નો મળી કહેવાય. કેમ કે ઇન્ફાઇનાઇટ ઈ કોઈ નંબર નથી, નોટ ડિફાઇન, નથી નંબર, એટલે નથી મળતું. નથી મળતું એનો મતલબ કે ઇન્ફાઇનાઇટ છે, એટલે એને કઈ ટાઈપ કહેવાય? ઇન્ફાઇનાઇટ ટાઈપ ડિસકન્ટિન્યુટી. ક્લિયર હવે? ઓકે, ડન. ચાલો, હજી પ્રોબ્લેમ હોય તો પૂછી લ્યો, પણ એની માટે હું બોલું એ સાંભળો પેલા. હું એમ કહું છું, સમજાય છે ને? મને 2 વાર બોલવા મને કઈ વાંધો નથી, પણ હું એમ કહું છું હું બોલું એ સાંભળો પેલા તમે. પછી નો સમજાય તો તમે ક્વેશ્ચન કરો. હાલો, ક્લિયર? તમારે આ લિમિટ ઉપાડી નામા મૂકવાની, આ લિમિટ ઉપાડી નામા મૂકવાની, જોઈ લેવાનું જવાબ કેવો આવે છે. હા, બસ એને અકોર્ડિંગ વર્ક કરવાનું. હજી કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો.
ઓકે, તો આપણે ડિસકન્ટિન્યુટીની ટાઈપમાં આવીએ, 1 by 1 જોતા જઈએ. ચાલો, કયા કયા કારણો હશે? જો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ એક્ઝિસ્ટ તો કરે છે, સરખા નથી. સરખા નથી એટલે આ કઈ ટાઈપ થઈ? જો આ ત્રીજી વાર રિવિઝન હાલે છે. હવે તો આવડવું જ જોવે. આ કઈ ડિસકન્ટિન્યુટીની ટાઈપ કહેવાય? પ્રાચીબેન, હવે જવાબ આવવો જોવે. કેમનું ઇનફાઇનાઇટ? વાંચ ને તું, તને કહેતો છે કે એક્ઝિસ્ટ કરે છે. વોટ ડુ મીન એક્ઝિસ્ટ કરે છે? મળે છે તો કઈ ટાઈપ કહેવાય? ફાઇનાઇટ. કરેક્ટ. તું હજી લોચા મારે છો. બીજું વાંચ. તું જ કે હાલ બીજું વાંચ અને મને જવાબ આપ જલ્દી. આઇસોલેટેડ. પાક્કું કે હજી ડાઉટ છે કઈ? પાક્કું. કરેક્ટ. મોક્ષભાઈ, આન્સર. મિસિંગ પોઈન્ટ. કરેક્ટ. મોરબી. ઇન્ફાઇનાઇટ ટાઈપ. ઓકે. અને હજી એક પોઈન્ટ છે આમાં મેન્શન નથી કર્યો એને, ઓસિલેટરી ટાઈપ. જોઈ લઈએ. ચાલો, જો મિસિંગ પોઈન્ટ, આઇસોલેટેડ પોઈન્ટ, ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ ને ઓસિલેટરી ટાઈપ. હવે 1 by 1 એક એક ની ડિસ્કશન કરીએ. પહેલા આવે છે રિમુવેબલ. રિમુવેબલમાં બે ટાઈપ આવશે. રિમૂવ થઈ શકે. એક ટાઈપ છે મિસિંગ પોઈન્ટ. મિસિંગ પોઈન્ટ એટલે x² - 1 upon x - 1. એને x - 1 લીધું, આપણે લીધું હતું x² - 1 upon x + 1. કઈ વાંધો નહીં, જે કરો એ તમે. આવી રીતે ગ્રાફ હતો એનો. જો આમ, પછી આ પોઈન્ટ એક મિસિંગ અને આમ. મતલબ આ એક્સ્ટ્રા બે છે, આ બે આપણે ડિફાઇન કરવાનું તો કન્ટિન્યુટી થઈ જાય. જેમ કે જો મેં ડિફાઇન કર્યું અલગથી. હવે એ કન્ટિન્યુઅસ થઈ ગયું, વિચ ઇઝ કન્ટિન્યુઅસ એટ x = 1. ઓકે, તો એવું હોય તો તમે ત્યાંમાં લખી જ નાખો ને, મેં જે ટાઈપ કરાવ્યા ને એમાં અહીંયા લખી નાખો x = -1 આગળ અસતત, અને અહીંયા લખી નાખો x = -1 આગળ સતત. અહીંયા લખી નાખો નીચે x = 3 આગળ અસતત, અને અહીંયા લખી નાખો નીચે x = 3 આગળ સતત. એટલે જે તે સમયે વાંચતી વખતે તમને ખ્યાલ આવે કે ઠીક, આને સતત કહેવાય, આને અસતત કહેવાય. હું કામ અસતત કહેવાય, શું કામ સતત કહેવાય, બધાના લોજિક તમને આવડવા જોઈએ. ક્લિયર છે? એનીબડી એની ક્વેશ્ચન? એનીવન? જલ્દી, કોઈને ડાઉટ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય? ઓકે, ચાલો આગળ વધીએ. ડન. હવે આઇસોલેટેડ પોઈન્ટ. આઇસોલેટેડ પોઈન્ટ મતલબ જો આમ આખો ગ્રાફ આપ્યો, અહીંયા વચ્ચે એક પોઈન્ટ એને મિસ કર્યો ને ઈ પોઈન્ટ પાછો નીચે એને અહીંયા આમ ડિફાઇન કરીને આપ્યો છે. જો 0 પાસે 1 છે ને અહીંયા 0 છે. મતલબ કે અલગથી હું હવે ઈ 1 રાખી દઉં તો કન્ટિન્યુઅસ થઈ જાય. ડન. પછી નોન રિમુવેબલ ડિસકન્ટિન્યુટી. નોન રિમુવેબલમાં 3 એક છે ફાઇનાઇટ ટાઈપ. ફાઇનાઇટ ટાઈપ એટલે તમે સમજો, જો ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ રીતસરના અલગ જ હશે. જેમ કે આમ જો અહીંયા મિસિંગ પોઈન્ટ, અહીંયાથી આમ એરો જાય અને અહીંયાથી આમ જાય અને આમ જાય. મતલબ કે આટલો ગેપ પડ્યો. હવે આટલો ગેપ જે પડ્યો ને એ પૂરો થાય એમ જ નથી, કેમ કે આખી લાઈન આમ નીચે આવી જાય તો બને. જો પણ એ આખી લાઈન આમ કરીને આમ નીચે આવે એવી શક્યતા નથી, કેમ કે એ આવી જાય કેટલા પોઈન્ટ નીચે આવ્યા જો તમે સમજો. ઇનફાઇનાઇટ પોઈન્ટ તમે નીચે ટ્રાન્સફર કર્યા, એનો હાલે. અને આજે એટલી હાઈટ ગેપ રહ્યો, એ ગેપ ને કહેવાય જમ્પ ઓફ ડિસકન્ટિન્યુટી. લખ્યું છે અહીંયા જો, જમ્પ ઓફ ડિસકન્ટિન્યુટી.
ઓકે, ધેન આફ્ટર એસેમ્પટોપિક ટાઈપ. હવે એસેમ્પટોપિક ટાઈપ છે એની કરતા આપણે બેટર છે આપણે શબ્દ વાપરશું ઇનફાઇનાઇટ ટાઈપ. એસેમ્પટોપિક ટાઈપ એ આપણે ન સમજવો, ઇનફાઇનાઇટ ટાઈપ સમજશું. મતલબ કે જો લિમિટ અસ્તિત્વ જ નથી ધરાવતી. જરૂરી નથી કે એક લિમિટ હોય, એને બે લિમિટ ન આપી. જો ડાબી બાજુ જમણી બાજુ બેમાંથી એક લિમિટ અસ્તિત્વ નથી ધરાવતી. બની શકે એવું રીતે આની અંદર જો એક લિમિટ તો મળે છે, ખાલી ને ખાલી ડાબી બાજુની લિમિટ નથી મળતી. બની શકે એવું રીતે. ઓકે, પછી ઓસિલેટરીમાં તમે સમજો, જો ગ્રાફ અહીંથી આમ આવ્યો, આમ આવ્યો, આમ આવ્યો, આમ આવ્યો, પછી અહીંથી અચાનક આમ 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 થવા માંડ્યું. જો આ પછી પાછું હતું એમનું નોર્મલ. મતલબ કે મને આટલા પોર્શનમાં શું થાય છે એ જ નથી ખબર. એ આટલા પોર્શનમાં આમ 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 કેટલી વાર આમ આમ અપડાઉન થતું હશે, આઈ ડોન્ટ નો. 100% એ -1 થી 1 ની વચ્ચે જ થતું હશે, કેમ કે સાઈન નો આન્સર મેક્સિમમ 1 થાય, મિનિમમ -1 થાય, એટલે એની બહાર તો એમ થાય નહીં જાય, પણ -1 થી 1 ની વચ્ચે જ તે ઓસિલેશન કર્યા કરશે. હવે ઓસિલેશન કર્યા કરે, હવે એમાં ક્યારે એને બંધ કરી દીધું આપણને કેમ ખબર પડે, અને ક્યારે કન્ટિન્યુઅસ એ નહીં ખબર પડે. એટલા માટે એ ઓસિલેટરી ટાઈપ કહેવાય. ક્લિયર છે? ડન. પછી ડાયરેક્શનલ કન્ટિન્યુટી, મતલબ કે લેફ્ટ હેન્ડ કન્ટિન્યુઅસ, રાઈટ હેન્ડ કન્ટિન્યુઅસ, આ આપણે ડિસ્કસ કર્યું. કન્ટિન્યુટીની ઇન્ટરવલ ડાબી બાજુ જમણી બાજુ, તો એ આપણે નક્કી કર્યું છે કે જો એ હોય તો એની ખાલી ને ખાલી જમણી બાજુ ગણવાનું. જો અહીંયા તમે જુઓ, અને બી હોય તો બી ની ખાલી ને ખાલી ડાબી બાજુ ગણવાનું. એટલે આ ઓલરેડી આપણે ડિસ્કશન કરી નાખ્યું છે, એટલે આ કઈ કરવાની જરૂરિયાત છે નહીં. જુઓ, ડન. હલો, ડન. હવે આપણે થોડાક પીવાયક્યુ શરૂ કરીએ. ચાલો જલ્દી મને ફટાફટ આન્સર આપવાનો છે. પાણી ઠપકારો, પછી આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો જલ્દી, જેને પાણી પીવું હોય જલ્દી. ત્યાં જ તેઓ કોઈ ઊભા નહીં થતા. તમારી પાસે બોટલ હોય, પાણી પીવો, કોઈને ક્યાંય જવાનું નથી, ત્યાં જ, અને અવાજ નથી કરવાનો કોઈને. અને પછી ફટાફટ મને ક્વેશ્ચન સોલ્વ કરીને આપો. ચાલો જલ્દી. હવે થોડીક ઉતાવળ રાખજો, કેમ કે હવે થિયરિટિકલ ટોપિક જે હતું એ આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે થોડાક ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જલ્દી. ફાસ્ટ. એ અને બી નો આન્સર મને આપો. જલ્દી કોઈને આન્સર આવ્યો હોય તો. યસ, લાસ્ટ બેન્ચ A1. શું આન્સર આવે છે? A equals to વન પાસે કન્ટિન્યુઅસ છે અને 2 પાસે ડિસકન્ટિન્યુઅસ છે. જલ્દી મને આન્સર આપો.
શું આવ્યો આન્સર? A1. અવાજ કપાય છે ભાઈ તારો. એ બરાબર અને બી બરાબર નથી અવાજ આવતો હજી. એ બરાબર 6 અને બી બરાબર 3. A બરાબર 6 અને B બરાબર 3. આ તો તે મને લાગે B બરાબર x બરાબર 2 પાસે કન્ટિન્યુઅસ લઈ લીધું છે તો જ આવું થાય. ના સાહેબ એ બરાબર 3 પ્લસ બી. A બરાબર હા ભલે જો 1 ઉપાડીને આમાં મૂકી દે એટલે શું થાય? A માઇનસ B અને 1 ઉપાડીને આમાં મૂકી દે એટલે 3 થાય. આવું થાય? કન્ટિન્યુઅસ છે એટલે આવું થાય. ઓકે, હવે 2 ઉપાડીને આમાં મૂકી દે એટલે 6 અને આ 2 ઉપાડીને આમાં મૂકી દે એટલે 4B માઇનસ A. પાછું આવું ન થવું જોઈએ કેમ કે ડિસકન્ટિન્યુટી કેસ તને. બી નોટ ઇક્વલ ટુ 3. B નોટ ઇક્વલ ટુ 3 અને A બરાબર 3 પ્લસ બી. એક મિનિટ હા પડે તો આમાંથી B ને સબ્જેક્ટ બનાવી એટલે શું થઈ જાય? હે અને આમ જવા દે એટલે A માઇનસ 3 થાય. A માઇનસ 3 ઉપાડીને અહીંયા મૂકી દે. નહીં આમ તો એમાંથી એને જ સબ્જેક્ટ બનાવવું ને કા ખોટું હું કામ બીજા જાવ એને સબ્જેક્ટ બનાવો એટલે એ થઈ ગયું 3 પ્લસ બી. 3 પ્લસ બી ઉપાડીને અહીંયા મૂકી દો એટલે 6 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 4B માઇનસ 3 માઇનસ બી. વહીવટ કરો તો બી નોટ ઇક્વલ ટુ 3. B ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 3. B 3 નથી. તો જો B 3 હોય તો A કેટલા આવે? 6. તો A 6 આવે પણ A 6 નથી એટલે A belongs to R minus 6. A ખાલી 6 નો થાય. એક મિનિટ R minus 6 તો ડિફરન્સ પાછો તો કન્ટિન્યુઅસ હોવું જોઈએ મને ક્વેશ્ચનમાં તો એવું થોડુંક વધારે દેખાય. શું કેવું? જો અહીંયા કન્ટિન્યુઅસ કરી નાખો તો 6 અને 3 તો આ બે જવાબ આવી જાય એમ છે ને? હા. ડન. તો અહીંયા કન્ટિન્યુઅસ કરી નાખો હાલો. બાકી તો ડખા થાય એટલે કન્ટિન્યુઅસ હોવું જોઈએ. યસ. 8th ની અંદર શું છે વાંચો તો હવે. 8th માં ક્યાં ક્યાં ડિસકન્ટિન્યુઅસ છે એટલી તો મને ખબર પડી ગઈ કે આમાં જ્યાં ડિનોમિનેટર 0 થાય ને ન્યા પ્રોબ્લેમ છે એટલે sin x બરાબર 1/2 નો થવું જોઈએ. માનો કે sin x બરાબર 1/2 થયું તો x ની કિંમત તમે થર્ડ ચેપ્ટર ભણીને આવ્યા છો શું થાય? k પાઈ પ્લસ -1 રેસ ટુ k અને આને કહેવાય sin π/6 તો π/6. યસ તો જવાબ આવી ગયો r માઇનસ k પાઈ પ્લસ -1 રેસ ટુ k π/6. આની પાસે કન્ટિન્યુઅસ હોવું જોઈએ. ઓકે. તમને જ પૂછે છે ડિસકન્ટિન્યુટી પોઈન્ટ તો ડિસકન્ટિન્યુટી પોઈન્ટ તો ઉપર વાળો જ જવાબ તો પછી નીચે વાળો કન્ટિન્યુ વાળો નથી આપવાનો. ઉપર વાળો આપી દો. ડન. આ જવાબ હશે મારો. અને આની અંદર તમને એવો ઇન્ટરવલ પૂછી નાખે કે x ની વેલ્યુ જે છે એ -2π થી 2π માઇનસ થી 2π જોઈ લ્યો ક્યાં ક્યાં -2π આવે સમજી લો. હું જો અહીંયા -2π હોય -2π થી એક વખત જાવ એટલે આમ કરો એટલે 0 અને 0 થી પાછું આમ કરીને આમ જાવ એટલે 2π. એટલે ક્યાં ક્યાં sin 1/2 થાય તો કે એક અહીંયા જાય અને એક અહીંયા થાય. અહીંયા એક એટલે 1 2 3 4 એટલે 4 પોઈન્ટ મળશે. મતલબ કે ફાઇન્ડ ધી ડિસકન્ટિન્યુટી પોઈન્ટ. જો મને એવું પૂછે છે ને ફાઇન્ડ ધી પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી વેર ધ ફોલોઈંગ ફંક્શન ઇઝ ડિસકન્ટિન્યુઅસ તો મને ખબર પડી ગઈ જો પહેલા ક્વેશ્ચનમાં
-2π થી 2π હોય તો 4 પોઈન્ટ મળે. બાકી મારો જવાબ સેમ લોજિક પછી બીજામાં વાપરવાનું. ડિનોમિનેટર જ્યાં 0 થાય, છેદ જ્યાં 0 થાય, એ મારો જવાબ. ઓકે, સમજાય છે કે ઉપરથી જઈશ? હલો હલો, ક્લિયર? ડન. યસ, વાંચીએ, સમજીએ. મને એવું કહે છે કે sin x પ્લસ cos x 0 થી 2π માં કેટલી વખત ડિસકન્ટિન્યુઅસ થાય એવું પૂછે છે. કાંઈ વાંધો નહીં, એવું સમજી લઈએ. મને એ ખ્યાલ આવી ગયો કે sin x પ્લસ cos x 0 થી 2π માં કોની કોની વચ્ચે હોય? ફટાફટ મને કહો. મને એ કહો, a sin x પ્લસ b cos x કોની વચ્ચે લાઈ કરતું હોય? હું પેલા સિમ્પલ ક્વેશ્ચન પૂછું, એનો જવાબ આપો મને. a sin x પ્લસ b cos x કોની વચ્ચે લાઈ કરે? યસ, જુનાગઢ. સર યસ, માઇનસ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ને ઓલી બાજુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. કરેક્ટ. તો sin x પ્લસ cos x કોની વચ્ચે લાઈ કરતું હોય? લે ભાઈ બેહી જો. હા સર. બોલ બોલ, આ કોની વચ્ચે લાઈ કરે sin x પ્લસ cos x? સર બોલ્યો તો ખરી. ઈ તું કંઈક બીજું બોલ્યો. ઈ મેં જેને તને પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ આપ્યો તો ઈ સાચો છે. હવે હું ક્વેશ્ચન એમ કરું છું, sin x પ્લસ cos x કોની વચ્ચે લાઈ કરે? રૂટ 2 પ્લસ ઓર માઇનસ. પ્લસ ઓર માઇનસ √2. ઓકે, એટલે -√2 થી √2 ની વચ્ચે હશે. હા હા. ઓકે, હવે એની અંદર sin x પ્લસ cos x ઇન્ટીજર કઈ કઈ જગ્યાએ થાય? ઇન્ટીજર કયા હશે? -√2 થી √2 ની વચ્ચે કયા કયા ઇન્ટીજર હશે? ઇન્ટીજર બોલે તો પૂર્ણાંક. હા જીલ બોલ. -1 -1, 0 અને 1. બરાબર છે. હવે મને ઈ કહો કે આ તો sin x પ્લસ cos x થયું. I want x. sin x પ્લસ cos x ઇન્ટીજર થયા. એવો કયો x છે જ્યાં sin x પ્લસ cos x -1 થાય? એવો કયો x છે જ્યાં 0 થાય? એવો કયો x છે જ્યાં 1 થાય? કોણ? sin x પ્લસ cos x. હવે મને ઈ સમજાવવાનું તમારે, sin x પ્લસ cos x 0 ક્યારે થાય? મતલબ કેટલી જગ્યાએ sin x પ્લસ cos x 0 થઈ શકે? sin x પ્લસ cos x કેટલી જગ્યાએ 0 થઈ શકે? જો વિચારશો તો જવાબ આવશે, અધરવાઇઝ કાંઈ ભેગું નહીં થાય. સાંભળો સાંભળો, કઈ કઈ જગ્યાએ sin x પ્લસ cos x 0 થાય? કોણ બોલે છે? મોરબી વાળા બોલે છે? હા બોલો બોલો બોલો. બે જગ્યાએ કયા કયા x છે? 3π/4 બરાબર છે. અને 7π/4. યસ, 5π/4 આગળ તો બે માઇનસ થાય, ત્યાં થોડું 0 થાય. હવે ઈ કયો કે 1 કેટલી જગ્યાએ થાય? sin x પ્લસ cos x 1 કેટલી કેટલી જગ્યાએ થાય? યસ બોલો. 2π અને π/2.
2 પાઈ પાસે આ 1, પાઈ/2 પાસે આ 1, પાઈ પાસે આ 0, આ -1. ઓકે, લે -1 મળી ગયું. એક તો મેં જવાબ આપી દીધો પાઈ. અને બીજો જવાબ કયો હશે? કોઈ આપશે? -1 ક્યારે થાય? હાજિલ 3π/2. 3π/2 કરેક્ટ. તો મને કયો કેટલા ડિસકન્ટિન્યુટી પોઈન્ટ તમને મળ્યા? 1 2 3 4 5 6. 6 ડિસકન્ટિન્યુટી પોઈન્ટ મળ્યા. હેલો, સમજાણું તમારે? જો આ ઉપરવાળા નથી ગણવાના, એને આધારે રિવર્સમાં જવાનું ને x ગણવાનો, આ ગણવાનું છે. એટલે ટોટલ 6 મળ્યા. મને કન્ફર્મ કરીને કહો કે આ 6 મારો જવાબ સાચો છે કે હજી કંઈક ગણવું પડશે? કયા કયા 6 પોઈન્ટ આવશે ખબર? જો એક અહીંયા આવશે, નહીં અહીંયા નો આવે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે ને એક અહીંયા આવશે. ડન. આ 6 જગ્યા હતી. હવે મને એ કન્ફર્મ કરીને કહો કે આ 6 ડિસકન્ટિન્યુટી છે કે હજી કઈ ગણવું પડશે? જલ્દી જલ્દી. યસ, શું બોલો છો? 6 ડિસકન્ટિન્યુઅસ છે? નહીં, ખોટી વાત છે. હજી તમે સમજો, આ 2 પાઈ પાસે એન્ડ પોઈન્ટ છે, મતલબ કે તમારે બેઝિક ભૂલવાનું નથી. 2 પાઈ ની ડાબી બાજુ ફંક્શન અને એક્ઝેક્ટ 2 પાઈ પાસે તમારે વહીવટ કરવાનો હોય. 2 પાઈ થી ઓછી વેલ્યુ માટે ફંક્શનનો આન્સર કેવો છે? એટ 2 પાઈ ફંક્શનનો આન્સર કેવો છે? એ તમારે અલગથી ગણવાનો. લેટ્સ સી, સમજીએ. બધાનું ધ્યાન અહીંયા. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પાઈ ની ડાબી બાજુ, અને અહીંયા છે મારી પાસે sin x plus cos x. અને અહીંયા હું લખું છું f of 2 પાઈ. સીધું f of 2 પાઈ મૂકી દો એટલે જવાબ આવશે 1. આટલું ક્લિયર છે? ડન. હવે 2 પાઈ ની ડાબી બાજુ, 2 પાઈ ની ડાબી બાજુ એટલે ચોથા ચરણમાં જાય, અને ચોથા ચરણમાં sin x plus cos x. તમને ખ્યાલ હોવો જોઈએ કે ગ્રાફ આમ ગયો તો આટલું પોઝિટિવ થાય. આટલું પોઝિટિવ થાય તો વાંધો નહીં. આની વેલ્યુ જે છે એ 0 અને 1 ની વચ્ચે આવશે. એટલે એનો બોક્સ થઈ જશે 0. એટલે આનો બોક્સ 0, આનો આન્સર 1. એટલે ડિસકન્ટિન્યુટી છે તે, એટલે તમારો જવાબ 6 બરાબર છે. એટલે 6 ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આવશે. ઈ ઓકે, ક્લિયર? પણ આ ગણવું પડશે. ફટાફટ આટલી વસ્તુ એક ખાલી નોટ ડાઉન કરો. આ મોડાસા સેન્ટરમાં સર તમે હોમવર્ક ચેક કરો છો? શું ચેક કરો છો તમે? હા, યસ બોલો. ઓકે, કઈ વાંધો નહીં. થોડીક વાર છે ને, છોકરાઓને અમે લખવા આપ્યું છે, એટલે ત્યાં સુધી થોડીક વાર પછી કરશું.
મોડાસા સેન્ટરમાં કેમ ભયેલા હુઈ ગયો તું? લખવા માંડ ફટાફટ. ફર્સ્ટ બેન્ચ. જલ્દી. ડન? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફટાફટ મને ક્વેશ્ચન નંબર 17 ચેક કરીને આપો. કન્ટિન્યુઅસ છે, હવે મારે લેમ્બડા જોતો છે. જલ્દી. મોડાસામાં ક્યાં ગયો ઓલો ભાઈ? બેહાડ એને. ક્યાં જાય છે? પૂછતો એને. મોડાસા સેન્ટર. હા એમ બેહી જા જલ્દી બેહી જા. સરનું કામ લેક્ચર પૂરો થાય પછી મળજે ને તું. અત્યારે બેહી જા ફટાફટ આ ક્વેશ્ચન સોલ્વ કર ચાલ. -1 આવે છે. કેવી રીતે સોલ્વ કર્યું? સમજાવો. બોક્સ x બરાબર 2 એટલે તમને એ ખબર પડી જવી જોઈએ કે ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ ગણવાનું છે. જો એને કન્ટિન્યુઅસ કીધું છે એટલે બેમાંથી એક ગણાય, બે નો ગણાય. આટલો ખ્યાલ આવી ગયો ને? બેમાંથી એક ગણાય કેમ કે કન્ટિન્યુઅસ જ છે તો બે હરખા જ હશે તો હું ડાબી બાજુ ગણું છું. ઓકે, હવે ડાબી બાજુ ગણું એટલે x ની વેલ્યુ 2 થી નાની છે. 2 થી નાની છે સીધી વસ્તુ છે, 1 થી મોટી હોય. ડાબી બાજુનો એરો મને બોક્સનો જવાબ આપે. બોક્સનો જવાબ મેં લખી નાખ્યો 1. બરાબર છે. હવે -x જોતું છે તો x ની વેલ્યુ 1 થી 2 ની વચ્ચે છે તો -x સીધી વસ્તુ છે. ક્યાં હોય? -2 થી -1 ની વચ્ચે હોય કેમ કે અસમતા બદલાશે. કરેક્ટ. ડાબી બાજુનો બોક્સ મને બોક્સ આપે -1 કરેક્ટ. સો A is correct answer. સમજાણું? જો હંમેશા તમારે દર વખતે આવું ગણવું જ પડશે. તમને એવું લાગતું હોય કે બોક્સમાં કાંઈ શોર્ટકટ છે, ખોટી વસ્તુ છે. કાંઈ શોર્ટકટ નથી. આ જ છે જે છે ઈ. 2 થી ઓછું 2 ની ડાબી બાજુ તો 2 ની ડાબી બાજુ એટલે તમને સમજાવવું જોઈએ 2 થી ઓછું છે. બીજું વસ્તુ એ સમજાવવું જોઈએ 2 થી ઓછું સીધી વસ્તુ છે. 1 થી મોટું હોય, 1 થી વધારે. અને ડાબી બાજુનો એરો મને બોક્સ આપે. કોનો બોક્સ આપે? તો કે તમે મેળવું કોણ? x. હા બસ તો એનો બોક્સ આપે. એનો મતલબ બોક્સ x 1 થઈ ગયું. હવે તમારે માઇનસ જોતું છે. માઇનસ જોતું છે પહેલા -x મેળવો જ ખરા. એટલે મેં માઇનસ થી મલ્ટીપ્લાય કર્યું તો અસમતા બદલાઈ ગઈ. હવે કિંમત મળી ગઈ. એનો ડાબી બાજુનો એરો મને જવાબ આપે. ધેન આફ્ટર પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી ઓલરેડી આપણે કાઉન્ટ કર્યું. જોઈ લો જવાબ. ક્લિયર છે? ધેન આફ્ટર આ ટાઈપનો ક્વેશ્ચન ડિસ્કસ ધી કન્ટિન્યુટી ઓફ ધીસ ફંક્શન. તો કયા પોઈન્ટ પાસે ડિસકન્ટિન્યુટી આવે છે? તો 1 પાસે આવે છે. તમારે ચેક કરી લેવાનું ડાબી બાજુ જમણી બાજુ, તમને ખ્યાલ આવશે. ક્લિયર છે? ઓકે, તો આવા ટાઈપના ક્વેશ્ચન આવતા હોય. હોમવર્ક તમને નથી આપ્યું? એક મિનિટ. યસ, SSP નોટ ડાઉન કરો. એક તો તમારે થિયરી લખવાની ટાઈપ્સ ઓફ ડિસકન્ટિન્યુટી વાળી. અને તમારે બોર્ડ MCQ. એના શરૂઆતના 1 to 10 ક્વેશ્ચન કરવાના. બરાબર? પછી તમે પાછળ જોશો ને તો SLP આપેલી છે. SLP MCQ. એ SLP MCQ એમાંય તે 1 to 10. ઓકે, તો તમારે આટલું વર્ક કરવાનું છે.
હલો સર યસ બોલો. અહીંયા મોક તો સિલેબસ આવ્યો ને હા તો મેથ્સ માં એક 2D કરીને ટોપિક હતો એના શું થાય? હા 2D એટલે તમારે જે આખું આલ્યું ને લાઈન અને કોનિક સેક્શન એ બંનેને મર્જ કરો ને એટલે થાય 2 ડાયમેન્શનલ જ્યોમેટ્રી. સારું થયું ક્વેશ્ચન કર્યો. હું સિલેબસમાં એકવાર ડિસ્કશન કરી દઉં. 2D એટલે તમારે સમજવાનું લાઈન અને લગભગ લાઈન પૂરું થાય પછી તમારે કોનિક સેક્શનમાં શરૂ થશે સર્કલ એટલે વર્તુળ. ગુજરાતીમાં આને કહેવાય રેખા અને આને કહેવાય વર્તુળ. આ બે ટોપિક તમારે ચાલશે. તો આખે આખું આ જે ચાલે છે એને કહેવામાં આવે 2D. બરાબર? એટલે એક આવશે લાઈન, એક આવશે સર્કલ. ટૂંકમાં આ તમારા જે કરંટ છે એ. પછી એક આપણે રાખ્યો છે LCD. મતલબ કે લિમિટ, કન્ટિન્યુટી, ડિફરન્શિયબિલિટી. આપણું કન્ટિન્યુટી આખું પૂરું થઈ ગયું. નેક્સ્ટ થી આપણે ડિફરન્શિયબિલિટી શરૂ કરશું. અને એક મેં રિવિઝનનું ચેપ્ટર રાખ્યું છે ટ્રિગો. બરાબર? એટલે તમારે આ ચાલતું હશે અત્યારે રેખા અને વર્તુળ. કદાચ વર્તુળ ન શરૂ થયું હોય તો એની પછી તમારે નેક્સ્ટ વીક સુધીમાં શરૂ થઈ જશે. બરાબર? એટલે રેખા વર્તુળ LCD મતલબ આપણો કરંટ ટોપિક છે એમાંથી આ લિમિટ પૂરું કરી નાખ્યું, આપણે કન્ટિન્યુટી પૂરું કરી નાખ્યું. આજે એનું કન્ટિન્યુટી વાળું. નેક્સ્ટમાં આપણે એના ડાઉટ કરાવશું, PYQ અમુક કરશું અને પછી ડિફરન્શિયબિલિટીમાં જઈશું. અને ટ્રિગો તમારું રિવિઝન વાળું. તો આ તમારો મોકનો. હા બોલો. એક પ્રશ્ન શું? એક પ્રશ્ન હા બોલ. f of x બરાબર sin x. f of x બરાબર sin x. પછી ક્લોઝ સર્કલમાં ક્લોઝ સર્કલમાં એટલે હું આમ સર્કલ ના ના એમ નહીં ઓકે હાલો ક્લોઝ. હા એમાં 0 થી π/2 0 થી π/2. હા વળી ક્લોઝ કાઉન્ટ હા પછી એનો યોગ ગણ હમ 3 π/2 થી π/2 આવી રીતના જ. હમ હવે જો sin x રહ્યું હમ ઈ સતત છે કે નહીં? જો સતત છે તો કેમ છે એમ. તો એવું અને તમારે અને ચકાસવાનું છે. હા અને તમે કીધું કે sin x દર ફેરે આર ઉપર સતત છે, આર ઉપર સતત છે. તમે એનો આલેખ દોરો. જો આલેખ દોરો. હા તો હવે નીચેથી કટકો થઈને પાછો આમ જાહે. ઈ તમે અડધો જ દોર્યો એમ નહીં, નીચેની લાઈનમાં એમને ઓમાંથી 0 ઓલા થી અંતરાલમાંથી સમજાઈ ગયું. આમ કરવું છે મારે, પછી π/2 થી અહીંથી આમ કરવું છે. નહીં હા નહીં હા હા તો રેડી આ આલેખ થાય આવો. હા જેથી તો તમે કીધું તું તો આ કેવું આર ઉપર સતત થાય મતલબ આખો અંતરાલ હોય તો સતત છે. આ તો આઇસોલેટેડ નો થઈ ગયું. આઇસોલેટેડ ક્યાંથી થઈ ગયું? આ તો ડિસકન્ટિન્યુટી ટાઈપ થઈ ગઈ ને. હા તો પછી ઈ સતત કેમ કહેવાય એમ કહું. પણ એમ નહીં, સાંભળ કે તારે આટલામાં જ જોતું છે, આટલાની વચ્ચે જોતું છે. હા હા તો આટલામાં તો સતત થઈ ગયો. હા પછી તારે વાત અહીંથી કરવી છે હા તો સતત છે. આમાં તે તું વચ્ચેનું જોવે છો આ ઈ તારા પ્રદેશમાં છે નહીં નહીં તો નથી તો એની વાત જ નથી કરવાની. શું કે છો? cos x ઈ તે આટલા જ તે ઓલામાં આમાં જ તે. હા તો cos નો ગ્રાફ બનાવી નાખીએ ને આપણે શું છે. હાલો 0 થી π/2 એટલે 0 થી π/2, 3 π/2 એ 0 અને 0 થી 2π હોય આમ. કેમ કે 3 π/2 નહીં એક મિનિટ 3 π/2 એ 0 થાય ને. હા અહીંયાથી આમ થયું ને. હા તો અહીંથી આટલામાં પેન ઉપાડવાની જરૂર નથી. બરાબર છે, ગ્રાફ ડ્રો થાય છે. અહીંયાથી આટલામાં પેન ઉપાડવાની જરૂર નથી, ગ્રાફ ડ્રો થાય છે. ઇન બિટવીન તો મારી પાસે પ્રદેશમાં જ નથી એટલે હાલે. ડન. ક્લિયર? ઓકે. હજી કોઈ કઈ ક્વેશ્ચન હોય કોઈને? ડન. બરાબર ચાલો. ઓકે ચાલો. જય શ્રી કૃષ્ણ.